હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાશ પાઠ 18 એકલો જાનેરી એ કાવ્યની સમજૂતી જોઈ રહ્યા છીએ. કવિનું નામ છે રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. તેઓ મહાકવિ છે. તેમણે વાર્તા, નવલકથા, નાટક અને કાવ્યો લખ્યા છે. તેમના કાવ્ય સંગ્રહ ગીતાંજલિને સાહિત્યનું વિશ્વનું સૌથી મોટું ઇનામ નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયું છે. આપણા રાષ્ટ્રગીતના સર્જક પણ રવિન્દ્રનાથ ટાગોર જ છે. આ ગીતમાં કવિએ એકલા જવાની હાકલ કરી છે. વાસ્તવમાં આ ગીત મહાત્મા ગાંધીને ઉદ્દેશીને લખાયું છે, પરંતુ દરેક વ્યક્તિ માટે આ ગીત પ્રસ્તુત બને છે. જ્યારે કોઈ આપણું સાંભળતું ન હોય ત્યારે એકલા પણ જીવન પંથે આગળ વધવું જોઈએ એવો હકારાત્મક સંદેશ આ ગીતનો છે. મૂળ બંગાળી ભાષામાં રચાયેલું આ ગીત સુંદર અનુવાદ સાથે ગુજરાતીમાં રજૂ થયું છે. કાવ્યની સમજૂતી જોઈશું. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. સમજૂતી: તારી હાક એટલે કે બૂમ સાંભળીને જો કોઈ ન આવે તો તું એકલો જજે, એકલો જજે, એકલો જજે, એકલો જજે. સાંભળીને જો કોઈ ના આવે તો એકલો જજે. જો સૌના મોં સિવાય, ઓરે ઓરે ઓ અભાગી સૌના મોં સિવાય. જ્યારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ફરી જાય, ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. સમજૂતી: ઓરે ઓ કમનસીબ સૌના મોં ભલે સિવાઈ જાય, સૌ મોં ફેરવીને બેસી જાય, અરે સૌ બોલવામાં ફરી જાય એવી વિપરીત પરિસ્થિતિમાં ત્યારે તું તારું હૈયું ખોલીને અરે મન મૂકીને તારા મનનું એટલે કે તારા ઉત્કર્ષનું ગાન ગાજે, એકલો ગાજે, ભલે કોઈ સાથે ન હોય. જો સૌએ પાછા જાય, ઓરે ઓરે ઓ અભાગી સૌએ પાછા જાય. જ્યારે રણ વગડે નિસરવા ટાણે, સૌ ખૂણે સંતાય, ત્યારે કાંટારાને તારે લોહી નીગળતે ચરણે ભાઈ એકલો દાને રે. સમજૂતી: જો સૌ પાછા જઈ રહ્યા છે, કોઈ તને સાથ આપવા તૈયાર નથી. જ્યારે રણ વગડે સંગ્રામમાં સાથે આવવાનું હોય ત્યાં એ સૌ ખૂણે સંતાય છે, મોં સંતાડે છે, જતા રહે છે, ત્યારે તારે લોહી નીતરતા ચરણે રસ્તે આવતા કાંટા ઓળંગીને એકલા એટલે કે દુશ્મન સામે ધસી જવાનું છે. તારી સાથે કોઈ ન આવે તો ભલે તું એકલો જા. જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ. જ્યારે ઘનઘેરી તુફાની રાતે 12 વાસે તને જોઈ, ત્યારે આભની વીજે તું સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે. સમજૂતી: જ્યારે એ માર્ગ પર જતા કોઈ દીવો ન ધરે, ભલે અભાગી કોઈ સાથ ન આપે, જ્યારે ઘનઘેરી તોફાની રાત્રે તને આમ બહાર જતો જોઈ કોઈ દીવો ન ધરે તો પણ ઘનઘોર રાત્રિએ થતી વીજળી ભેળો સળગી જઈને તું જ સૌનો દીવો થજે. તું એકલો જ સૌનો દીવો થા ભાઈ. તારી સાથે કોઈ ન આવે તો તું એકલો જજે. કાવ્યનો અનુવાદ કર્યો છે મહાદેવભાઈ દેસાઈએ. અહીં શબ્દાર્થ આપ્યા છે. હાક એટલે કે દેકારો, બૂમ. અભાગી કમનસીબ, હૈયું હૃદય, દિલ. ચરણ એટલે પગ, આભ આકાશ, ઘનઘોર એટલે કે ગાઢું, પણ અહીં કાવ્યમાં એનો અર્થ થાય છે ભયાનક, અને વીજ એટલે કે વીજળી. તો અહીં આપણે આ કાવ્યની સમજૂતી પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.